કેમ છો મિત્રો, સ્વાગત છે આપનું વ્યાકરણ વૃક્ષ ગુજરાતી વ્યાકરણ વિડિયો સિરીઝમાં। આજે આપણે એક ઇન્ટરેસ્ટિંગ ટોપિકની ચર્ચા કરીશું, પરંતુ જો એ પહેલા આપે અમારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને અમારા નવા વિડીયો તાત્કાલિક મળતા રહે। તો મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું વિચાર વિસ્તાર વિશે। અહીં આપણે વિચાર વિસ્તારને સૌથી પહેલા સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીશું। મિત્રો, વિચાર વિસ્તાર એટલે વાક્યો કે કાવ્ય પંક્તિના અર્થને વિસ્તારપૂર્વક સમજાવવાની લેખન પદ્ધતિ। અહીં સુભાષિતો, મુક્તકો, કહેવતો અને કાવ્ય પંક્તિઓ એક બે વાક્યમાં ઘણું બધું કહી જાય છે। આવા વાક્યો કે કાવ્ય પંક્તિઓના અર્થને વિસ્તારપૂર્વક સમજાવવાની લેખન પદ્ધતિને વિચાર વિસ્તાર કહેવાય છે। મિત્રો, વિચાર વિસ્તારને અર્થ વિસ્તાર તરીકે પણ ઓળખવામાં આવે છે। દાખલા તરીકે અહીં આપણે એક પંક્તિ જોઈએ તો, સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નહાય। મિત્રો, આ પંક્તિ ખૂબ મોટો વિચાર પ્રગટ કરે છે। મિત્રો, વિચાર વિસ્તાર માટે નીચેની મુખ્ય બે બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ। પહેલું છે વિચાર વિસ્તારનું વાંચન અને અર્થગ્રહણ, બીજું છે વિચાર વિસ્તારનું લેખન। સૌથી પહેલાં આપણે ચર્ચા કરીશું વિચાર વિસ્તારનું વાંચન અને અર્થગ્રહણ વિશે। વિચાર વિસ્તારના વાંચન અને અર્થગ્રહણ અંતર્ગત સૌથી પહેલાં આપણે આપેલી પંક્તિને કાળજીપૂર્વક વાંચવું જોઈએ। જો આપણને એક વખતમાં અર્થ ન સમજાય તો 2 થી 3 વખત પંક્તિનું વાંચન કરવું જોઈએ। દાખલા તરીકે અહીં આપણને એક પંક્તિ આપી છે, સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નહાય। આ પંક્તિ પોતાની અંદર ખૂબ મોટો અર્થ પ્રગટ કરે છે। મિત્રો, અહીં પંક્તિના વાંચન બાદ આપણે સૌથી પહેલાં તેમાં સમાયેલ કેન્દ્રવર્તી અર્થને સમજવો જોઈએ। દાખલા તરીકે અહીં જોઈએ તો સિદ્ધિ અને પરસેવે આ બે શબ્દ વડે કવિએ પરિશ્રમનું મહત્વ બતાવ્યું છે, એટલે કે અહીં કેન્દ્રવર્તી અર્થ આપણો પરિશ્રમનું મહત્વ થશે। ત્યારબાદ મિત્રો, પંક્તિમાં આપેલ વિવિધ શબ્દોના સમાનાર્થી શબ્દ વડે આપણે સરળતાથી અર્થઘટન કરી શકીએ। અહીં સિદ્ધિ, પરસેવે અને વરે આ 3 શબ્દોના સમાનાર્થી શબ્દ જોઈએ તો સફળતા, પરિશ્રમ અને મળે। એટલે કે કવિએ અહીં દર્શાવ્યું છે કે જો આપણને સફળતા જોઈતી હોય તો આપણે પરિશ્રમ કરવું જોઈએ, એટલે કે પરિશ્રમ કરનાર વ્યક્તિને જ સફળતા મળે છે। તો મિત્રો, અહીં સમાનાર્થી શબ્દો વડે આપણે સરળતાથી અર્થઘટન કરી શકીએ છીએ। ત્યારબાદ મિત્રો, આપણે કાવ્ય પંક્તિમાં દર્શાવેલ ગર્ભિત અર્થને પણ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ। એટલે કે અહીં આપણને જે ઊંડાણમાં અર્થ આપ્યો છે કે પરિશ્રમ વડે જ વ્યક્તિ હંમેશા સફળ થઈ શકે, ટૂંકા રસ્તા વડે કોઈ પણ વ્યક્તિ સફળતા મેળવી શકતો નથી। મિત્રો, અહીં આપણે કેન્દ્રવર્તી અર્થ સમજ્યા બાદ એ અર્થને અનુરૂપ વિવિધ કહેવત અને રૂઢિપ્રયોગોને યાદ કરવું જોઈએ। એટલે કે અહીં આપણો કેન્દ્રવર્તી વિચાર છે પરિશ્રમ, તો આપણે પરિશ્રમને લગતી વિવિધ કહેવત અને રૂઢિપ્રયોગોને યાદ કરવા જોઈએ, જે આપણે વિચાર વિસ્તાર લેખનમાં ઉમેરી શકીએ। ત્યારબાદ મિત્રો, આપણે ચર્ચા કરીશું વિચાર વિસ્તારના લેખનની। મિત્રો, અહીં આપણને એક નમૂના રૂપી કાવ્ય પંક્તિ આપી છે અને તેનો વિચાર વિસ્તાર પણ કર્યો છે। અહીં જોઈએ તો સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નહાય। એટલે કે સૌથી પહેલા આપણે વિચાર વિસ્તારમાં કેન્દ્રવર્તી વિચાર લખવો જોઈએ। અહીં આપણે જોઈએ તો પરિશ્રમનો મહિમા કવિએ આ પંક્તિ વડે દર્શાવ્યો છે, તો આપણો પહેલો ફકરો હંમેશા કેન્દ્રવર્તી વિચાર પર જ રહેશે। એટલે કે આ પંક્તિમાં પરિશ્રમનો મહિમા સમજાવવામાં આવ્યો છે, જે પરસેવો પાડે છે તેને સિદ્ધિ પ્રાપ્ત થાય છે। એટલે પહેલો ફકરો આપણો હંમેશા કેન્દ્રવર્તી વિચારને જ વ્યક્ત કરશે। ત્યારબાદ આપણે વિસ્તૃત અર્થ લેખન કરવું જોઈએ। મિત્રો, ત્યારબાદ બીજા ફકરામાં આપણે વિસ્તૃત અર્થ લેખન કરવું જોઈએ, એટલે કે આપણા પંક્તિને અનુરૂપ વિવિધ અર્થઘટન જે આપણા મનમાં આપણે સમજ્યું હોય તે લખવું જોઈએ। ત્યારબાદ મિત્રો, વિસ્તૃત અર્થ લેખનમાં આપણે વિવિધ કહેવતો અને રૂઢિપ્રયોગોને પણ લખી શકીએ। દાખલા તરીકે મહેનતના ફળ મીઠા હોય છે, જે ફરે તે ચરે। આવા વિવિધ રૂઢિપ્રયોગો અને કહેવતોને પણ આપણે આપણા અર્થ વિસ્તારમાં એટલે કે વિચાર વિસ્તારમાં લખી શકીએ। ત્યારબાદ મિત્રો, આપણે વિવિધ ઉદાહરણ અને દ્રષ્ટાંતો પણ આપણા વિચાર વિસ્તારમાં લખી શકીએ। દાખલા તરીકે પરીક્ષામાં સારા ગુણ મેળવવા માટે વિદ્યાર્થી કે ધંધામાં સારી પ્રગતિ કરવા માટે વેપારીઓએ સખત પરિશ્રમ કરવો પડે છે। મિત્રો, અહીં વિદ્યાર્થી અને ધંધાદારી વ્યક્તિના ઉદાહરણ દ્વારા પરિશ્રમનો મહિમા આપણે વર્ણવી શકીએ। ત્યારબાદ મિત્રો, આપણે સમાપન વિશે ચર્ચા કરીશું। હંમેશા અર્થ વિસ્તારનું સમાપન આપણે વિવિધ રૂઢિપ્રયોગ અથવા કહેવત વડે જ કરવું જોઈએ, જેનાથી આપણો વિચાર વિસ્તાર ખૂબ જ સચોટ અને રસપ્રદ લાગે। મિત્રો, અહીં કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી। આ કહેવત દ્વારા વિચાર વિસ્તારનું સમાપન કરવામાં આવ્યું છે, જેનાથી આખો વિચાર વિસ્તાર ખૂબ જ રસપ્રદ અને આકર્ષક બની રહે છે। ત્યારબાદ મિત્રો, આપણે ચર્ચા કરીશું અન્ય ધ્યાન રાખવા જેવી બાબતની। મિત્રો, અન્ય ધ્યાન રાખવા જેવી બાબતમાં સૌથી પહેલાં આપણે ચર્ચા કરીશું ભાષા શુદ્ધિ વિશે। ઘણી વખત આપણે આપણા લખાણમાં પ્રાદેશિકતાનો પરિચય કરાવીએ છીએ, જેમ કે
ઘણી વખત આપણે છેની બદલે સે શબ્દ વાપરીએ છીએ, જે યોગ્ય નથી. ત્યારબાદ મિત્રો, આપણા વિચાર વિસ્તારમાં વિષયાંતર ન થવું જોઈએ. એટલે કે આપણો કેન્દ્રવર્તી વિચાર જે છે, પરિશ્રમનો મહિમા, એ જ આપણા વિચાર વિસ્તારમાં આવવો જોઈએ. એના સિવાય વિસંગત બાબતોને આપણે આપણા વિચાર વિસ્તારમાં સમાવવી ન જોઈએ. ત્યારબાદ મિત્રો, આપણે આપણા વિચાર વિસ્તારમાં હંમેશા લેખન દોષનું ધ્યાન રાખવું જોઈએ. એટલે કે મિત્રો, હંમેશા આપણે આપણા લેખન કાર્યમાં જોડણીનો ખાસ ધ્યાન રાખવું જોઈએ. અહીં હસવઈ દીર્ઘઈ, હસવઉ દીર્ઘવ, કાનો માત્રા, આ બાબતોને ખૂબ કાળજીપૂર્વક લખવી જોઈએ. ત્યારબાદ મિત્રો, આપણે આપણા વિચાર વિસ્તારમાં હંમેશા વિરામ ચિહ્નોનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. જ્યાં પૂર્ણ વિરામની જરૂર હોય ત્યાં પૂર્ણ વિરામ, પ્રશ્ન ચિહ્નની જરૂર હોય ત્યાં પ્રશ્ન ચિહ્ન, અને જ્યાં લઘુ વિરામ તથા ગુરુ વિરામની જરૂર હોય તો તેનો ત્યાં ઉપયોગ કરવો જોઈએ. જો આપણે વિરામ ચિહ્નોનો ઉપયોગ ન કરીશું તો આપણું લખાણ ભૂલ ભરેલું દેખાશે. મિત્રો, હવે